ક્ષત્રિય કરણી સેના દ્વારા ગુજરાતની ભાજપ સરકારની વિરુદ્ધમાં 22 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ક્ષત્રિયાણીઓનું અપમાન કરવા બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા જે લડત ચલાવવામાં આવી હતી તે લડત નિષ્ફળ થતા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતીક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કરાયો હતો। આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા અમારી કંપનીઓને પણ બંધ કરાવી દેવામાં આવી હતી અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે ક્ષત્રિય મહાસંમેલન યોજાશે। આ સંમેલનમાં ગરાસદારા, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવી સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલી નિંદનીય ટિપ્પણી, પાઘડી પર પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે આ સંમેલન યોજાશે। આપને જણાવવા માંગુ છું કે વર્ષોથી રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા થાય છે। એક એ કારણ છે। બીજું કારણ છે કે જે ભાજપના વરિષ્ઠ મંત્રી દ્વારા ક્ષત્રાણીઓ વિશે નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી એ પછી સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી પણ ટિકિટ રદ કરવામાં આવી નહીં અને એ પછી જ્યારે અમે લોકો મેદાને ઉતર્યા તો અમારી જે પાઘડી છે એનું અપમાન કરવામાં આવ્યું। એની સાથે સાથે જ્યારે અમે યાત્રા માટે ઘોષણા કરી ક્ષત્રિય મહાસંમેલનની યાત્રા માટે નીકળ્યા તો જે કંપની છે અમારી એ કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું। એટલે લગાતાર આ સરકાર જે ગુજરાત સરકાર છે, જે ભાજપાની સરકાર છે, ક્ષત્રિય સમાજ ઉપર પ્રહાર કરી રહી છે। એ પ્રહારોને રોકવા માટે અમે આ સંમેલનનું આયોજન કર્યું છે કે ભવિષ્યમાં આ બધા પ્રહારોનું પુનરાવર્તન ના થાય એ રોકવાનું અમારું દાયિત્વ છે। એ દાયિત્વનું નિર્વહન કરવા માટે અમે આ જે સંમેલનનું આયોજન કરવા જઈએ એ સંમેલનમાં ગરાસદાર, કાઠી, કરડિયા, નાડોદા, હાટી, માહિયા, જાગીરદાર અને જે સમસ્ત ક્ષત્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ પણ ઉપસ્થિતિ આપવા જઈ રહ્યું છે। આખા ભારત વર્ષના જે સામાજિક મોટા આગેવાનો છે એ પણ એક સંમેલનમાં આવવા માટે તૈયાર છે ને એ પણ આવવાના છે। એમને ગામડે ગામડે જઈને આમંત્રિત કરવા આવ્યો છું અને આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમારી યાત્રાઓ ચાલુ છે। એટલે સંખ્યા બહુ મોટી રહેવાની છે અને તમામ ક્ષત્રિયો એટલે તમામ ક્ષત્રિયો ગુજરાતના 31% ક્ષત્રિયો ગુજરાત સરકારના ચોપડે બોલે છે એ તમામ 31% ક્ષત્રિયો 22 ડિસેમ્બરના રોજ એ મંચ ઉપર આવવાના છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।